આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે। વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જીએસઈબીની વેબસાઇટ પર જાહેર કરાયું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરિણામ જાહેર થતાં જ પ્રતિક્રિયા આપી। નોંધનીય છે કે આ વર્ષે ગત વર્ષ કરતા વિદ્યાર્થીઓ સારું પરિણામ લઈને આવ્યા। ગત વર્ષ કરતા સાયન્સ પ્રવાહનું પરિણામ 1% વધારે આવ્યું છે। સામાન્ય પ્રવાહની વાત કરીએ, જ્યાં ગત વર્ષ કરતા 1.14% વધુ પરિણામ જાહેર થયા છે। આ વખતે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। સૌથી વધુ 95.23% પરિણામ વિદ્યાર્થીનીઓએ હાંસલ કર્યું। વિદ્યાર્થીઓ કરતા 4.45% આગળ રહી, જ્યારે સાયન્સમાં વિદ્યાર્થીઓએ 83.79% પરિણામ મેળવી આગળ રહ્યા। તો આજનો દિવસ મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ધોરણ 12 બોર્ડના પરીક્ષાર્થીઓના પરિણામની જાહેરાત થઈ ચૂકી છે। આ વખતે સારા પરિણામ આવતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ટકાવારીની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતા 1.14% વધુ પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીનીઓ આ વખતે બાજી મારવામાં સફળ રહી છે। તેમના પરિણામ ખૂબ જ સારા આવ્યા છે। જીએસઈબીની વેબસાઇટ પર આ પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ ગરબે રમીને આ પરિણામોને વધાવ્યા। તેમની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા, કારણ કે પરિશ્રમ, મહેનતનું આ દિવસ, સફળતાનું આ દિવસ। જ્યારે વાલીઓ સાથે વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર પોતાના પરિણામ જોયા તો તેમના હરખના અશ્રુ તેમની આંખોથી વહેતા જોવા મળ્યા। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામ બાદની આ તસવીરો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન પર આપ જોઈ રહ્યા છો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરિણામ જાહેર થતાં જ પ્રતિક્રિયા પણ આપી। આ વર્ષે ગત વર્ષ કરતા વિદ્યાર્થીઓએ સારું પરિણામ લઈને આવ્યા છે। ગત વર્ષ કરતા સાયન્સનું પ્રવાહનું પરિણામ 1% વધુ આવ્યું છે। સામાન્ય પ્રવાહમાં 1.14% વધુ પરિણામ આવ્યું છે। આ વખતે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ 95.23% પરિણામ હાંસલ કર્યું। વિદ્યાર્થીઓ કરતા આગળ રહી 4.45% વધુ પરિણામ લાવી, જ્યારે સાયન્સની વાત કરીએ વિદ્યાર્થીઓએ 83.79% પરિણામ મેળવીને આગળ રહ્યા છે। ધોરણ 12ની પરીક્ષાની વાત કરીએ તો એ એવું માઇલસ્ટોન છે વિદ્યાર્થીઓ માટે જે ભવિષ્યનું ઘડતર માટેનું પાયો ગણવામાં આવે છે। 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે। જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે। સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો 97.20% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 87.77% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે। સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે। સંજય, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓએ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી? બિલકુલ દીપા, જે છે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જે જાહેર થયું છે ને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। જે પ્રકારે આ વખતે વહેલી પરીક્ષા જે છે તે લેવાઈ હતી અને એ પ્રમાણે વિદ્યાર્થીઓને પણ લાગતું હતું કે પરિણામ પણ આ વખતે વહેલું આવશે અને એ પરિણામ આજે જાહેર થયું છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। વિદ્યાર્થીઓ જે છે તેઓ પણ આપણી સાથે છે અને તેઓ પાસેથી પણ જાણીશું। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આપણી સાથે છે। શું નામ છે તમારું? શું
જયનીલ પટેલ. શું પરિણામ 85%. કેવી મહેનત રહી? કયા વિષયમાં સૌથી વધુ માર્ક્સ? મેથ્સમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે, 98 માર્ક્સ. કેવી મહેનત? મહેનત તો કરવી જ પડે. 12th સાયન્સ છે, બોર્ડ સામે પેપર અઘરા નીકળે છે, એટલે તમે એટલી મહેનત કરવી જ પડે હંમેશા માટે. આગળ શું કરવું? આગળ કોમ્પ્યુટર સાયન્સ માટે અપ્રોચ છે મારો. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે. શું નામ છે તમારું? શું નિધિ પ્રજાપતિ. કેવી તૈયારી હતી? શું પરિણામ? મહેનત કરવી પડે 12 છે એટલે, અને હું સ્પોર્ટ્સ પર્સન બી છું એટલે સાથે એ બી મેનેજ કરવું પડે. બટ આઈ થિંક મેં જેટલું વિચાર્યું હતું એટલા માર્ક્સ આવ્યા છે, અને મારા 82% હતા અને હાઈએસ્ટ એસપીસીસીમાં હતું 93. શું હવે આગળ તમારે ગોલ? હું વિચારું છું કે જે મારું સ્પોર્ટ્સ છે એને સાથે લઈને હું કેટની પ્રેપ કરું, અને મારો વિચાર છે કે આગળ મારું સારું થાય. તમારું શું નામ? મારું નામ રાવલ શિવેશા છે. મારે 87% આવ્યા છે. હું કોમર્સ સ્ટ્રીમમાંથી બિલોંગ કરું છું અને 97 PR આવ્યા છે. તૈયારી કેવી રીતે કરતા હતા? તૈયારી લખીને જે બધા થિયરી સબ્જેક્ટ્સ હતા એ બધા લખીને જ રિવાઇઝ કરવાના, એટલે એનાથી લોંગ ટર્મ મેમરી રહે અને આપણે જે યાદ કર્યું હોય એ આપણે જલ્દી ભૂલી ન જાય. તમારું શું? મારું નામ ક્રિશા મોદી છે. મારે 99.10% છે અને 92% છે. મેં પહેલેથી મહેનત તો ચાલુ હતી, પણ વચ્ચે ભણતા કંટાળો આવે એટલે હું કરાટે પ્લેયર છું, તો હું વચ્ચે કરાટે જાઉં. મારે 3 દિવસ કરાટે હોય એટલે ભણવાની સાથે સાથે કરાટે હતું, એટલે મગજ શાંત રહેતું હતું અને બધું સારું હતું. આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે અને તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. નમ્ર પટેલ મારું નામ છે, અને મેં ઘરે પણ ખૂબ મહેનતથી પ્રયાસથી કરવાનો, અને જેટલું ભણો આપણે એની કરતાં એનું વધારે રિવિઝન કરીએ એ અત્યારે થોડું વધારે માહિતીનું જરૂરી છે. કારણ કે તમે નવું તો ભણો પણ તમે જૂનું રિવાઇઝ ના કરો તો જૂનું ભૂલી જવાય. અને મારા 92% આવ્યા છે અને 99.25% આવ્યા છે. તમારું પરિણામ? મારું નામ અનુષ્કા ગોરાવાલા છે અને એક્સપેક્ટેશન કરતાં ઘણા સારા માર્ક્સ આવ્યા છે. 81% છે અને 89% આવ્યા છે. શું આગળ? ઇન્ટિગ્રેટેડ MBA કરવાનું છે. તમારું નામ? મારું નામ ગઝલ છે અને મારા 91% આવ્યા છે અને હું કોમર્સ સ્ટ્રીમથી બિલોંગ કરું છું. આઈ થિંક કોન્સેપ્ટ ક્લિયર કરીને સાઈડના ભણીશું તો પાક્કું સારું પરિણામ આવી શકે છે. આ વિદ્યાર્થીઓ છે કે જેઓનું પરિણામ જાહેર થયું છે. પરિણામ જાણી અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. જે પ્રકારે તેઓ જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા પરિણામની, અને એ પરિણામ અને ક્યાંક ને ક્યાંક તેઓએ જે વર્ષ દરમિયાન જે મહેનત કરી હતી એ મહેનત આખરે રંગ લાવી છે, અને પરિણામ જાણી અને ખુશી જે છે તે વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. વેબસાઇટ ઉપર જે પ્રમાણે પરિણામ જાહેર થયું હતું અને એ પરિણામ વિદ્યાર્થીઓએ મેળવ્યું, અને વિદ્યાર્થીઓ જે છે કે તે હવે આગળ પોતાની કારકિર્દી જે છે તે કેવી રીતે આગળ વધવું તે વિચારી રહ્યા છે. જી દીપા. સંજય, આભાર તમારો જાણકારી આપવા માટે. તો વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ સાથે સંજયે વાતચીત કરી અને તેમણે પોતાના ભવિષ્યને લઈને પણ પોતાનું આયોજન જણાવ્યું. સમાચારોમાં હવે આગળ વધીએ. ગોંડલના રીબડામાં અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી. સગીરાએ 2 દિવસ અગાઉ અમિત ખૂંટ નામના યુવક પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ મૂક્યો હતો. યાજ્ઞિક રોડ પર કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવ્યો હતો. અમિતે પોતાની વાડીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી. આત્મહત્યા મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ. તપાસમાં ખુલ્યું છે કે અમિત ખૂંટે વાડી નજીક ઝાડની ડાળી પર ફાંસો ખાઈને આપઘાત કર્યો, અને ઝાડ પાસે ચંપલ અને ડાળી પર 2 પ્લાસ્ટિકની થેલી પણ મળી છે. જ્યારે મૃતકના ખિસ્સામાંથી 1 પાકીટ અને 3 કાગળો મળ્યા. કાગળમાં ઘરના ફોન નંબર અને કોઈને હેરાન કરતા નહીંનું લખાણ છે. ગોંડલ પોલીસે FSLની ટીમને પણ જાણ કરી છે. તો બનાવ બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના આપી. રીબડામાં અમિત ખૂંટ નામના વ્યક્તિ જેની ઉપર આરોપ લગાવ્યો હતો એક સગીરાએ કે કેફી પીણું પીવડાવીને તેની પર દુષ્કર્મ ગુજાર્યો છે અમિત ખૂંટે. જોકે 3 દિવસ બાદ જ અમિત ખૂંટે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તેના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં કોઈને પણ હેરાન ન કરતા તેવું લખાણ લખાયેલું જોવા મળી રહ્યું છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે આખરે શું ઘટનાક્રમ બન્યું હતું કે અમિતે આ પ્રકારનું પગલું લીધું. રીબડામાં અમિત ખૂંટ નામના યુવકનો આપઘાત. પરિવારજનો ઘેરા આઘાતમાં ધકેલાઈ ગયા છે.
રાજકોટ ગોંડલ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સર્જાઈ. ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ કોરાટ ચોકડી પાસે થઈ હતી. ટ્રક અડફેટે આવતા સાસુ વહુના મોત નિપજ્યા. 49 વર્ષીય જ્યોતિબેન બાવનિયા તેમજ તેમની 23 વર્ષીય પુત્રવધુ જાનવીબેન બાવનિયાનું મૃત્યુ થયું. અકસ્માતની ઘટનામાં પિતા પુત્રને પણ ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ગઈકાલે રાજકોટ ખાતે જનોઈના પ્રસંગમાંથી પરત ફરતા સમયે કોરાટ ચોકડી ખાતે તેઓ પોતાના બાઇક સાથે પરિવારજનો સાથે ઊભા હતા. તે દરમિયાન ટ્રક ચાલક દ્વારા તેમને અડફેટે લેવાયા. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો. પોલીસ દ્વારા હિટ એન્ડ રનની ફરિયાદ નોંધવામાં નથી આવી રહી. પરિવાર દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા જઈ રહ્યા છે. પરિવારજનોએ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ એ પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે. ટ્રક લઈ ભાગી ચૂકેલા ચાલકને પોલીસે ઝડપી લીધો છે. મારા 3જા નંબરના સાટુભાઈને ત્યાં એના દીકરાની જનોઈનો પ્રસંગ હતો. એ પ્રસંગ પતાવી અને મારા 2જા નંબરના સાટુભાઈ જે ગોંડલ રહે છે એ ગોંડલ જવા માટે નીકળ્યા અને કોરાટ ચોકડી પાસે સાઈડમાં ઊભા હતા ત્યારે પાછળથી આવી અને એક ટ્રક વાળા એ બંનેને હડફેટે લઈ અને ચકદી અને નાસી ગયો છે. વડોદરાના જાંબુઆ પાસે અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત થયું છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા યુવકને મોત મળ્યું. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ. રોંગ સાઈડ આવતા બાઇક ચાલકનું ઇકો કારની ટક્કરે ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઇકો કારની ટક્કર વાગતા બાઇક ચાલક ડિવાઈડર સાથે ભટકાયા હતા. બાઇક પાછળ બેઠેલા વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી. અકસ્માત કરીને ફરાર થઈ ગયેલ ઇકો કારના ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. વડોદરામાં સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હોબાળો સર્જાયો. ગોરવા વિસ્તારમાં સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જાહેરમાં મારામારી થતા નાસભાગ મચી. મારામારીની સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. નજીકમાં હાજર પોલીસ કર્મચારીઓએ વચ્ચે પડીને સ્થિતિને કાબૂમાં કરી. વડોદરામાં સામાન્ય તકરારે કઈ રીતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેના દ્રશ્યો જુઓ. 2 જૂથ સામસામે આવી ગયા. ત્યારબાદ પોલીસે વચ્ચે પડીને અને પોલીસ કર્મીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. સામાન્ય શાબ્દિક ટપાટપી હતી અને ત્યારબાદ મારામારી સુધી પહોંચી. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતવાસીઓ આ માવઠાને હળવાશથી ન લેતા. આજથી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 2 દિવસ બાદ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હજુ રાજ્યમાં 6 દિવસ માવઠાની આગાહી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે ગુજરાતના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો આજે 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે 7 થી 8 તારીખે અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી છે. ગુજરાતમાં 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે. કેટલાક વિસ્તારમાં બરફના કરા પડવાની પણ શક્યતા. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. તો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. કચ્છ, પાટણ અને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા આ એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટના જે જિલ્લાઓ છે કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ એવા જિલ્લાઓ છે જ્યાં છૂટાછવાયા કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે જે આપ પીળા રંગનો ભાગ જોઈ રહ્યા છો ત્યાં મધ્યમ અને મેઘગર્જના સાથે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના આ કેટલાક જિલ્લાઓ છે દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ જ્યાં વરસાદની સંભાવનાઓ છે અને મેઘગર્જના સાથે વરસાદ ખાબકશે. આ સિવાય મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ વરસવાની સંભાવનાઓ છે એ પણ મેઘગર્જના સાથે. હવે સમાચારોમાં આગળ વધીએ. द्वारका, जामनगर हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 3 तक गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के आइसोलेटेड प्लेसेस पे हैवी रेनफॉल की वार्निंग है. और डे 3, डे 4 और डे 5 के लिए गुजरात रीजन और सौराष्ट्र रीजन के आइसोलेटेड प्लेसेस पे वेरी हैवी रेनफॉल की वार्निंग है.
બનાસકાંઠાના અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી છાંટા પડ્યા. અંબાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા નોંધાયા છે. હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળ ઘેરાયેલા જોવા મળ્યા. વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી. જોકે વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના મતે માવઠાથી જુવાર, બાજરી સહિત અન્ય પાકને નુકસાન થઈ શકે છે. ગુજરાત સહિત દેશભરમાં વરસાદનું એલર્ટ. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની સ્થિતિ વધુ વિકટ છે. ઉત્તરકાશીમાં છેલ્લા 4 દિવસથી બપોર પછી હવામાન બદલાઈ રહ્યું છે અને જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડી રહ્યા છે. યમુનોત્રી હાઈવે પર વરસાદના કારણે ટેકરી પરથી હાઈવે પર વરસાદી પાણી આવ્યું અને નોંધણી કેન્દ્ર પર ઉભેલા અવરોધ ધોવાઈ ગયા. બડકોટ તાલુકાના મુખ્યાલયના હાઈવે પર અચાનક વરસાદી પાણી વધી ગયું, જેમાં બરકોટ દુબાટા સ્થિત યાત્રા નોંધણી કેન્દ્રનો સમાવેશ થાય છે, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ ગઈ. હાઈવે પરના અવરોધો પણ ધોવાઈ ગયા હતા. ઉત્તરકાશી ચિન્યાલી સોર વિસ્તારમાં ભારે કરા પડવાથી ખેડૂતોની કમર તૂટી ગઈ. ધારકોટ, દંડગાંવ, ખદરા સહિત ઘણા ગામોમાં સતત કરાનો વરસાદ થતા કરાનો ઝાડા પણ જામી ગયા હતા. કરા પડવાથી ખેતરોમાં ઉભેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો. થોડા દિવસોમાં પાક લણવાની તૈયારી કરી રહેલા ખેડૂતો હવામાનથી પ્રભાવિત થયા છે. કરા પડવાથી માત્ર ઘઉં જ નહીં, ટામેટા, બટાકા, સફરજન અને નાશપતીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું. કરા પડવાથી સફરજનના ઝાડ પરના નાના ફળો પણ પડી ગયા, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડશે. 10 की आतरबिष्ट पट्टी के कई गांव में ओलावृष्टि होने के कारण किसानों की जो गेहूं की खड़ी फसल है उसको भारी नुकसान पहुंचा है. वहीं क्षेत्रीय बागवानों को भी भारी नुकसान हुआ है, क्योंकि उनके जो सेब, आड़ू, खुमानी आदि फलदार पौधों को भी भारी ओलावृष्टि होने के कारण भारी नुकसान हुआ है. ભર ઉનાળે દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરા પડ્યા. દેવાસમાં અચાનક હવામાન બદલાઈ ગયું. શહેરમાં વટાણાના દાણા જેટલા કરા પડ્યા. વરસાદ પહેલા ભારે પવન અને વાવાઝોડું સર્જાયું. પવનની ગતિ એટલી વધુ હતી કે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ઘણા વિસ્તારોમાં વાયર તૂટવા અને ફોલ્ટના કારણે કલાકો સુધી વીજળી ખોરવાઈ ગઈ હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે. બંને દેશોની સેનાઓ સામસામે છે. ભારત સરકારે પોતાની સેનાને સંપૂર્ણ છૂટ આપી છે. આ સાથે અન્ય મોરચાઓ પર પણ પગલાં લેવાઈ રહ્યા છે. આ જ ક્રમમાં ભારતે ચિનાબ નદી પરનો ડેમ બંધ કરી દીધો છે. ભારત સરકારે સિંધુ જળ સંધિ તોડ્યા પછી લગભગ 10 દિવસમાં પગલું લીધું છે. આ પગલામાંથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચેનાબ નદીમાંથી મળતા પાણીમાં ભારે કમી આવી શકે છે. ભારતે ચેનાબ પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. આ કારણે પાકિસ્તાન તરફ જતા ચેનાબના પાણીમાં ભારે કમી આવી છે. पहलगाम में आतंकवादियों द्वारा जो कायराना हरकत की गई, उसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा जो सिंधु जल समझौते को रद्द कर दिया है और कहीं ना कहीं वो जमीनी सतह पर दिख रहा है. आप ठीक तस्वीरों में देख सकते हैं कि चेनाब दरिया का जो जल स्तर है काफी कम हो चुका है. आप ठीक तस्वीरों में देख सकते हैं. अभी की बात करें तो अभी का जो वाटर लेवल है काफी लो हो गया है. और कुछ दिन पहले की बात करें तो जिस तरह से पहाड़ों में बारिश लगातार जारी थी, उसके चलते जो चेनाब दरिया का जल स्तर है वो बढ़ चुका था. बट अभी की बात करें तो जल स्तर काफी घट चुका है. और ठीक आप तस्वीरों में देख सकते हैं, वो मेरे सामने बोट लगी हुई है. इस पे बैठ के जो टूरिस्ट यहाँ अखनूर में आते थे वो चेनाब नदी का लुत्फ लेते थे. बट पानी कम होने के कारण कहीं ना कहीं जो बोट हैं अब किनारे पे खड़ी नजर आ रही हैं. एक बार फिर मैं आपको बताते चलूं कि जो चेनाब नदी का है जलस्तर बिल्कुल कम हो गया है. पहलगाम हमले के बाद गवर्नमेंट ऑफ इंडिया की जानिब से इंडियन वाटर ट्रीटी को सस्पेंड करने के असरात जो है वो जिला रामबन में विजिबल होना दिखाई दे रहे हैं. दरिया आज सुबह से हम देख रहे हैं कि लगातार दरियाई चिनाब का पानी जो है उसका फ्लो बहुत कम होता जा रहा है. और इस वक्त में दरियाई चिनाब के बिल्कुल दरमियान में मौजूद हूँ. यहाँ पर आना बहुत मुश्किल होता था और यहाँ इसको पार करना तो उससे बड़ा चैलेंज होता था, बल्कि नामुमकिन है, क्योंकि दरिया की लहरें इतनी तेज होती थी जिसमें यहाँ से चलना जो है इंसानों के लिए दोभर हो जाता था. यहाँ आना भी
पहले दिन बच्चों को दरिया किनारे आने पर रोकते थे और एडमिनिस्ट्रेशन भी लगातार ये एडवाइजरी जारी करती थी दरिया चिनाब के किनारे न जाए क्योंकि इसकी लहरें इतनी उफान में होती थी। आज जो है तस्वीरें बिल्कुल मुख्तलिफ है। दरिया चिनाब का पानी का कम होना जो है इस बात को जाहिर करता है कि गवर्नमेंट ऑफ इंडिया ने जो इकदाम लिए थे उनके असर जो है वो विजिबल होना शुरू हो गया है। रामबन में है दरिया चिनाब के किनारे पर न्यूज़ 18 की टीम मौजूद है और आपको दिखा रहे हैं कि एक्सक्लूसिव तस्वीरें कि किस तरह जो पानी का बहाव जो है इतना कम हो गया है और ये इंडस वाटर ट्रीटी के तहत आने वाले दरियाओं पे इंडस वाटर ट्रीटी के तहत आने वाले दरियाओं पे जो है बिजली के मजीद फरोग और प्रोडक्शन कर सकती है और अपने शहरियों के लिए इस्तेमाल किया जा सकता है इन नेचुरल वाटर रिसोर्सेज को। आज से पहले इंडस वाटर ट्रीटी के तहत जो है यहाँ पर सिर्फ पन बिजली बनाने की इजाजत होती थी, पानी को रोक नहीं सकते थे, लेकिन अब गवर्नमेंट ऑफ इंडिया ने जो पहलगाम हमले के बाद इस ट्रीटी को सस्पेंशन में डाल दिया है और उसके असरात जो है विजिबल दिखाई दे रहे हैं कि दरिया चिनाब का पानी बिल्कुल कम हो गया। लोग दरिया किनारे आकर फोटोज ले रहे हैं, सेल्फीज ले रहे हैं और यहाँ आना एक वक्त में बहुत मुश्किल होता था, लेकिन आज जो है यहाँ पर आप देख रहे हैं कि लोग किस तरह भीड़ बना के यहाँ आ रहे हैं, फोटोग्राफी हो रही है। लोगों को एहतियात करने की भी जरूरत है क्योंकि पानी जो है ये नेचुरल कोर्स है वाटर का, तो इसमें जो है कभी हादसा भी हो सकता है। लेकिन आज जो है इंडस वाटर ट्रीटी के जो असरात है वो दिख रहे हैं। ये सामने पत्थर देखिए कि कितने बड़े बड़े पत्थर है, ये इसके ऊपर से है जो दरियाई चिनाब जो है उफान मारता हुआ लहरें यहाँ से गुजरती थी, लेकिन आज जो है पूरा इलाका सूख गया है, पानी की सतह बिल्कुल कम होके रह गई है। इसके जो इम्प्लीकेशंस है वो अब आने वाले दिनों में हमें विजिबल दिखाई देंगे जब दरियाई चिनाब के पानी को रोकने का जो अमल जो है हिंदुस्तान गवर्नमेंट ने शुरू कर दिया है और उसके असरात जो है ग्राउंड जीरो से हमने आपको दिखाए। न्यूज़ 18 नेटवर्क के लिए रामबन से बिलाल बाली। પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાતી આંતરરાજ્ય બોર્ડર તેમજ યાત્રાધામોમાં પોલીસ સતર્ક બની છે। શક્તિપીઠ અંબાજી પાસે આવેલી રાજસ્થાન બોર્ડર પર પોલીસે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધર્યું છે। રાજસ્થાનમાંથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ જાતના હથિયારો કે નશીલા પદાર્થો લઈ ગુજરાતમાં પગપેસારો ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું। પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોઈપણ ગેરકાનૂની ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ મળી આવેલ નથી। જે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે બીજી કોઈ પ્રોહિબિટેડ ચીજ વસ્તુઓ આવી રહી છે કે નહીં એ બાબતે આ સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે। 31 મે પહેલા કોંગ્રેસના જિલ્લા શહેર પ્રમુખોની જાહેરાત થશે। સંગઠન સર્જન અભિયાન અંતર્ગત સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા સિનિયર નિરીક્ષક બીકે હરિપ્રસાદની અધ્યક્ષતામાં પ્રક્રિયા। અમદાવાદ શહેર પ્રમુખ માટે 20 થી વધુ દાવેદારો છે। પંકજ શાહ, હિંમતસિંહ પટેલ, સોનલબેન પટેલ, ડોક્ટર અમિત નાયક, સોનલબેન પટેલ, રાજુ બ્રહ્મભટ્ટ, રાજેશ પટેલ સહિત મુખ્ય દાવેદારો છે। શહેરના વોર્ડ પ્રમુખ સહિત કાઉન્સિલરો પાસેથી અભિપ્રાય લેવાયો। સ્થાનિક અભિપ્રાય બાદ પેનલ તૈયાર કરવામાં આવશે। સંગઠન સર્જન પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેર પ્રમુખ માટે 20 થી વધુ દાવેદારો છે। હવે એ જોવું રહેશે કે આખરે કોણ આ દાવેદારોમાંથી બાજી મારે છે। 31 મે પહેલા જાહેરાત કરવામાં આવશે કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની અને એવામાં અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આખરે કોને અમદાવાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે તે ખૂબ જ રસપ્રદ બની રહેશે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। સિનિયર નિરીક્ષક બીકે હરિપ્રસાદની અધ્યક્ષતામાં આ પ્રક્રિયા હાથ ધરાઈ। અમદાવાદ શહેર પ્રમુખ માટે જે દાવેદારોના નામ છે તે પણ તમને જણાવી દઈએ। પંકજ શાહ, હિંમતસિંહ પટેલ, સોનલબેન પટેલ, ડોક્ટર અમિત નાયક, સોનલબેન પટેલ, રાજુ બ્રહ્મભટ્ટ, રાજેશ પટેલ સહિતના આ દાવેદારો અત્યારે મુખ્ય રેસમાં માનવામાં આવી રહ્યા છે। કોંગ્રેસે પોતાનું સંગઠન મજબૂત કરવા માટે સંગઠન સર્જન પ્રક્રિયા હાથ ધરી છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, 31 મે પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની જાહેરાત થશે। અમદાવાદને લઈને શું જાણકારી? જી પ્રણવ। ફરી એક વખત પ્રણવનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે જ્યારે રાહુલ ગાંધી અધિવેશનમાં કહ્યું હતું કે ગુજરાત જ છે જ્યાં કોંગ્રેસ પહેલા મજબૂત હતી અને હવે ફરીથી તેને પુનઃ મજબૂત કરવા માટે પ્રયાસો કરાશે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે ફરી એક વખત। પ્રણવ, 31 મે પહેલા તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની જાહેરાત કોંગ્રેસ કરશે।
શું તમારી પાસે જાણકારી છે અને ખાસ કરીને અમદાવાદને લઈને શું અપડેટ્સ? ચોક્કસ કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય કે સંગઠન અભિયાન છે તે ચલાવી રહી છે ગુજરાતની અંદર, તેને લઈને જ 31 મે સુધી તમામ અમદાવાદ જિલ્લાથી લઈને તમામ જે રાજ્યના જિલ્લાઓ છે તેના પ્રમુખની નિમણૂક કરવાની જે કવાયત છે તે ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં જ અમદાવાદ શહેરના પ્રમુખની જે સાયન્સ પ્રક્રિયા છે તે હાલ BK હરિપ્રસાદ જે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા છે તેની અધ્યક્ષતામાં હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક ચાલી રહી છે. તેની અંદર જે મુખ્ય અમદાવાદ શહેરના દાવેદારો છે તેમાં પંકજ શાહ હોય, વર્તમાન જે પ્રમુખ છે હિંમતસિંહ પટેલ, તેઓ પણ દાવેદારી કરી છે. તો સાથે જ પાર્થિવરાજસિંહ કઠવાડિયા જે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.